સવારમાં જય માતાજી બધા મિત્રોને અને તાર બાંધેલા છે કાલ તાર બાંધ્યા એટલે આજે આપણે તાર જોવા જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને છેલ્લે હું વિડીયો દો તમને બહુ મજા આવી છે તો વિડીયો દો ને તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો યુટ્યુબ ફેમિલી વાળા પણ એક જાળ બાંધેલું છે ના આપણે જોવા જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને જોજો તમે જાળ બાંધેલું છે ના જોવા જવાનું છે આપણે તો મિત્રો અહીં જાળ અને આપણે અત્યારે નહીં દઈએ અત્યારે પાણી છે થોડા ખાલી આટો તો મારશું પણ જોયું નહીં તો જો મોલથી ખેલે જોઉં જો કેમ પણ મિત્રો કેમ પણ ચાલશે ખાડામાં જે હું શું કરવું પડે આપણે દઈ બીજા દાડે તો જો હાલો આપણે દઈ બીજા દાડે ઓલા પણ એના ચાલશે ના દઈ આ તો આપણે કંઈ જોયું નહીં ને કરવામાં મચ્છા ભાઈ ગઈ તો જોયું ફેમિલી આપણે જાળે પગી જશે ને જાળ દોવાનું ચાલુ કરી દઈએ તો જુઓ ઓલા પણ તો કસૂર આવ્યો બીજું કંઈ દેખાતું તો નથી અહીંયા જો કચરો કરશો તો અમે બીજું કંઈ તો દેખાતો નહીં તો લ્યો મિત્રો આ દાળ તો હાવ ખાલી ગયું કારણ કે કંઈ મચ્છી પણ નહીં આવી તો તમે છેલ્લી હાવ ખાલી છે તો હવે જાય આપણે ઓલા પણ ના ચાલશે ના જઈ મિત્રો જો આપણે ભૂગવા આવી જાય છે જાળે તો વિડીયોમાં કંટ્રોલી બના રહેજો આપણે ઓલા છેડે જોવાનું ચાલુ કરી કેટલી મચ્છી આવી હું તમને બધું બતાડી વિડીયોમાં કંટ્રોલી બના રહેજો તો જો જોવાનું ચાલુ કરી હવે પાણી ભર્યું એટલે અહીંયા ઉસકાવવું પડશે ઝાડ નો ઝાડું છે તો એમ તો દેખાય એમ છે મચ્છી આવી હોય એ હતી તો આવી રીતે કંઈક ઝાડું શું કરવાનું હોય છે તો જોયું ફેમિલી કેમ લાગે મિત્રો આ દાળે ખાલી દા કે હું ઓલા દાળમાં કઈ ન આવ્યું અને આ દાળમાં કઈ ન આવ્યું તો આ દાળ કાંઈ અહીંયા બાંધેલું છે તો આને પણ જોતા આવી તો જુઓ કેમ પણ મિત્રો દાળ પણ દાળમાં કાંઈ શાક નહીં આવતું બોલો બે દાળ તો ખાઈ લીધા હવે આમાં કંઈક આવે તો સારું નકર તમારે ધક્કો ફેલ જાય પાછો તો જુઓ તો મિત્રો આ દાળમાં પણ કાંઈ ન આવ્યું એનું કારણ મિત્રો હા તો આમાં પણ મચ્છી આવી એક ઈંગલી આવી એક ઈંગલી ઓલા પણ આવી છે એવું બધું હતું અત્યારે મિત્રો ઠેલી પણ ખાલી છે હવે તો હવે જઈએ આપણે બીજા દાળે તો હાલ આપણે ના જઈએ તો જોયું ફેમિલી આ દાળ આપણે પૂગી જાય ને પાછું જોવા મળી ઓલા બે દાળમાં તો કાંઈ આવ્યું નહોતું આ દાળમાં શું આવે કંઈ ખબર નહીં તો અહીં ભરાઈ ગયેલું છે પહેલાં એને કાઢવું પડશે તો સીપના વાળી કાઢી આવે મિત્રો બહુ ધ્યાન રાખવું પડે નકર તો હાથમાં વાગી જાય તો જોવું યુટ્યુબ ફેમિલી કેમ પણ જો અહીં તો મિત્રો શેળું આવ્યો તો નાનું અમથું શેળું આવ્યું કેમ પણ જો મિત્રો 250 ગ્રામનો એવો શેળો આવ્યો લ્યો હાલો હવે આપણે એને કાઢી લઈએ તો જો મિત્રો શેરીમાં પણ શેળો નાખી દીધો છે અને હવે આપણે આગળ જોઈએ હા આધારમાં બહુ કાંઈ નહોતું આવ્યું ને અત્યારે એક શેળું આવ્યો 250 ગ્રામનો એવો નાનામાં આવ્યો તો જો હવે એન્કર પણ નથી હવે આપણે દાવાનું છે વલ્લા આપણે ચાલશે ના દાવાનું છે હું તમને બતાડી દેવાય છે ઝૂમ કરીને તો જરૂર ના તણા દેખાય તમને ના દાવાનું છે તો હાલો તો હવે આપણે ના જ જઈએ તો જો યુટ્યુબ ફેમિલી જાળે પણ પૂગી જશે અને જાળ જોવાનું પણ ચાલુ કરી દીધું છે તો જોયો એકવાર આમાં તો શાક હોય તો શોખે શોખું દેખાય જાય કારણ કે ઊંચું કરવાની જરૂર નહીં તો આપણે કરીએ ઊંચું તોય કંઈ દો લાગતું તો નહીં આ દાળમાંથી કાંઈ લગભગ તો નહીં લાગતું તો કંઈ કહેવાય નહીં દો આમ તમે એકવાર મિત્રો આમાં પણ હા આમાં પણ શાક આવ્યું અત્યારે કાંઈ લાગતું તો નહીં તો જોઈ તો મિત્રો તરત કંઈ આવ્યું નહીં આ દાળમાં
હવે એક સહેલું દાળ જોવાનું બાકી છે, હું તમને કહેતો આ વાંહે રાખશું એ દાળ. તો હવે આપણે ના જઈએ, હાલો. તો યુટ્યુબ ફેમિલી સમુદ્ર નજારો કંઈક આવો છે, અને અહીંયા છે નાનજી કાકા બંધાણ નાખતા ખાડાનું એ જગ્યા છે. તો જો તમે એકવાર કેમ પણ મિત્રો એનું બંધાણ એ પીડ્યું છે, રેવાર થઈ ગયો છે પણ, અને ફાટી તૂટી ગયેલું પણ પીડ્યું છે. જો તમે એકવાર હું તમને દેખાડું જરૂર છે મિત્રો, જો. અને હવે આપણે જઈએ આગળ ઓલા દાળે. તો રોજ ઉઠું આપણે પૂગીએ છીએ અને દાળ જોવાનું કરી દઈએ ચાલુ. તો જો ચાલી લીલી અને જઈએ હવે આગળ છેલ્લી મૂકી દઈ અને આપણે આગળ જોવાનું ચાલુ કરી. છેલ્લી પા લીધા હું મિત્રો આ દાળમાં કંઈક આવત સારું નકર ખાલી એક જ છેડું આવી છે. પેલી કોથળી આવી દો. તો જોયું ફેમિલી, અહીંયા જોઈ લઈએ હવે. જો મિત્રો અહીંયા તો આ દાળમાં તો કાંઈ ન આવ્યું. જુઓ તમે એકવાર, તો જુઓ એકવાર આ દાળમાં કાંઈ ન આવ્યું. હવે આપણે ઠેલી લઈ આવી પાછા. અને જરા જરા દાળ પાવ હું શું કરતા રહી કહેલો બેલો બેઠો હોય તો પાવ. તો ઠેલી પૂગી જાય પણ તો જો યુટ્યુબ અમે ખાલી એક શેડું આવ્યો, બીજું કંઈ તો મચ્છી આવી નહીં. ને આવી ઠેલી પીડી એટલી આખી. તો જોવો એકવાર. ને હવે આપણે જઈ ઘીરે. તો મિત્રો હવે આપણે ભાજી ઘીરે, કારણ કે દાળમાં કંઈ શાક આવ્યું નહીં અને ધક્કો પણ ફેલજો, કારણ કે ધક્કો પણ ફેલજો તો દાળમાં પણ કાંઈ આવ્યું નહીં. તો ભાજી ઘીરે. તો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવનારા નવા વિડીયો મારા તમારા સુધી પહોંચી શકે. એટલે બધા મિત્રોને બાય, ટાટા.